બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પાસે આવેલ રાજસ્થાનના માવલ ચેકપોસ્ટ પર કારના ગુપ્તખાનામાં સંતાડી ચાંદીના બિસ્કિટ લઈ જતા રાજકોટ શહેરના 2 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી। રાજસ્થાન પોલીસને બાતમી મળી હતી। બાતમી હકીકતને આધારે માવલ ચોકડી પોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોની ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું। તે દરમિયાન એક ગાડી શંકાસ્પદ લાગતા તેને રોકાવી તપાસ કરતા ગાડીમાં ગુપ્તખાનામાં ચાંદીના બિસ્કિટો સંતાડી ગુજરાતમાં ઘૂસડવાના હતા કે તે પહેલા જ રાજસ્થાન પોલીસે 2 ઇસમોને ઝડપી પાડ્યા। ગુજરાત રાજસ્થાન સરહદ ધરાવતી રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પર રાજસ્થાન પોલીસ જવાનો નાકાબંધી કરી ઊભા હતા। આ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી અને ગુજરાતમાં જતી એક ઇનોવા કારને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી। તેમાં સવાર ઇસમો દ્વારા જવાબ આપવામાં અટકાતા પોલીસની શંકા જતા કારની તપાસ કરવામાં આવી હતી, જેમાં કારની પાછળની સીટને કાપી તેમાં એક ચોરખાનું બનાવેલ કે જેમાં તપાસ કરતા અંદર સફેદ કપડામાં લપેટાયેલા 3 બોક્સ રાખવામાં આવ્યા હતા। પોલીસે બોક્સ ખોલી જોતા તેમાં ચાંદીના બિસ્કિટ અને ઘરેણાં ભરેલા હતા। ચાંદીના બિલો વિશે પૂછતા પકડાયેલ ઇસમો પાસે કોઈ બિલ ન હોવાનું જણાઈ આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી ચાંદીનું વજન કરતા 52.835 કિલો થયું હતું કે જેની કિંમત આશરે 50 લાખ આંકવામાં આવી હતી। તેમજ રોકડ રકમ 3.50 લાખ જપ્ત કરી હતી। પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।